નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ટી જાડાઈના ડાઇલેક્ટ્રિકને જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે મૂકવામાં આવે ત્યારે કેપેસિટન્સનું સમીકરણ આપણને શું મળે એ આપણે મેળવ્યું. થોડું આપણે અત્યાર સુધીના કેપેસિટરને રિલેટેડ જે કેપેસિટન્સના સમીકરણ મળ્યા છે એ આપણે જોઈએ કે જ્યારે બે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે એ અને બી પ્લેટ છે, આમની વચ્ચે એર હોય અથવા તો વેક્યુમ હોય ત્યારનું કેપેસિટન્સ શું મળે? C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A અપોન D. આમાં D બે પ્લેટો વચ્ચેનું અંતર ને એ જે પ્લેટ લીધી છે એમનું ક્ષેત્રફળ. એપ્સાઇલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી. આ પ્રથમ કેપેસિટર આપણે જ્યારે શરૂઆતમાં સાબિત કર્યું ત્યારે આપણને મળ્યું. પછી શું એની અંદર થોડું થોડું મોડિફિકેશન કરતા ગયા આપણે કે આ કેપેસિટરને સંપૂર્ણ ડાઇલેક્ટ્રિકથી ભરી દેવામાં આવે. ડાઇલેક્ટ્રિકનું આપણે આ થિયરી જોઈએ, પછી આપણે ડાઇલેક્ટ્રિક કેટલા પ્રકારના હોય, ધ્રુવીભવન કોને કહેવાય એ બધું જોયું હતું કે પછી ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે એની વર્તણૂક શું હોય એ આપણે જોયું હતું. ત્યારે આપણને એક આવું સમીકરણ મળ્યું. તો આમને આખા કેપેસિટરને ડાઇલેક્ટ્રિકથી ભરી દેવામાં આવે, બરાબર, સંપૂર્ણ રીતે દિવાલો સાથે એમને ચપોચપ આવી રીતે ભરી દેવામાં આવે. આ ડાઇલેક્ટ્રિકથી ભરેલું છે. આ બંને પ્લેટો વચ્ચેનું અંતર ડી છે, આમનું ક્ષેત્રફળ એ છે, એ પ્લેટ અને બી પ્લેટ. તો ત્યારે આપણને સમીકરણ શું મળ્યું હતું? કેપેસિટર C ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ એપ્સાઇલોન 0 A અપોન D. ઇઝ ઇટ ક્લિયર? પછી શું કર્યું આપણે? ગઈકાલે જ આપણે જોયું કે ભાઈ આ બે પ્લેટો છે એમની વચ્ચે, આ બે પ્લેટો છે એમની વચ્ચે ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે, પરંતુ એમનું કંઈક જાડાઈ ટી રાખવામાં આવે, બરાબર. એમની જાડાઈ ધારો કે આ ટી જાડાઈનું ડાઇલેક્ટ્રિક છે, આર આવી રીતે ભરવામાં આવે તો એમના કેપેસિટન્સનું સમીકરણ આપણને શું મળે? આ ડાઇલેક્ટ્રિકની જાડાઈ ધારો કે ટી છે અને આ બે પ્લેટો વચ્ચેનું અંતર ડી છે, આમનું ક્ષેત્રફળ એ છે, આમનું પણ ક્ષેત્રફળ એ છે, એ અને બી પ્લેટો છે. તો એમનું સમીકરણ આપણે મેળવ્યું હતું C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A અપોન D માઇનસ T પ્લસ T બાય K. અને આ જે ડાઇલેક્ટ્રિક લીધો છે ડાઇલેક્ટ્રિક અચળાંક K છે. ખબર પડી? એમાં હજી આપણે થોડું આગળ જોયું હતું કે ભાઈ આ કેપેસિટરની વચ્ચે, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જ્યારે બે જુદા જુદા ડાઇલેક્ટ્રિકને ભરવામાં આવે, બરાબર. આમનો K1 ડાઇલેક્ટ્રિક અચળાંક છે અને બીજો ડાઇલેક્ટ્રિક લીધો છે એમનો K2 ડાઇલેક્ટ્રિક અચળાંક છે. આ બંને પ્લેટો વચ્ચેનું અંતર D છે. આ ડાઇલેક્ટ્રિકની જાડાઈ T1 છે, આ ડાઇલેક્ટ્રિકની જાડાઈ T2 છે અને ટોટલ બંને પ્લેટો વચ્ચેનું અંતર D છે. આ પ્લેટનું ક્ષેત્રફળ એ, આમનું એ અને બી પ્લેટો. તો આપણને સમીકરણ શું મળ્યું હતું? આ જ મળ્યું હતું. એમની અંદર શું કીધું કે આટલું પદ ઉમેરતા જવાનું હતું આપણે કે C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A અપોન D માઇનસ પ્રથમ માટે લઈએ T1 પ્લસ T1 બાય K1 પ્લસ આ ઉમેરવાનું હતું કીધું હતું ને, પરંતુ એ માઇનસ છે, માઇનસ T2 પ્લસ T2 બાય K2. થોડુંક વ્યવસ્થિત લખીએ તો D માઇનસ T1 માઇનસ T2 પ્લસ T1 અપોન K1 પ્લસ T2 અપોન K2. ઇઝ ઇટ ક્લિયર? ચાચા બધા હજી ઉમેરતા જઈએ તો આ પ્રકારનું આપણને સમીકરણો મળતા જ જાય. તો આ આપણને ઓવરવ્યુ કેપેસિટન્સના સમીકરણો કે જ્યારે એર હોય ત્યારે, પછી ડાઇલેક્ટ્રિક ભરેલો હોય ત્યારે, ટી જાડાઈનો ડાઇલેક્ટ્રિક હોય ત્યારના સમીકરણો આપણે મેળવા. હવે ડાઇલેક્ટ્રિકને રિલેટેડ એક્સરસાઇઝ આપણે જોઈએ. અહીંયા આપણી પ્રથમ એક્સરસાઇઝ છે કે એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર ટી છે. શું કીધું? બંને વચ્ચેનું અંતર ટી છે. અત્યાર સુધી આપણે ડી લેતા હતા પણ આપણને ટી આપેલું છે. ત્યારે તેનું કેપેસિટન્સ 100 પાઇકોફેરેડે છે. શું કીધું? આપણે અહીંયા ડ્રો કરીએ કે એક સમાંતર પ્લેટ કેપેસિટર છે આપણી પાસે. આ અમને બે પ્લેટો વચ્ચેનું અંતર ટી છે. ત્યારનું તેમનું કેપેસિટન્સ 100 પાઇકોફેરેડેનું છે
અને પ્લેટ એ કહી દઈએ અને બી પ્લેટ માટેનું કહી દઈએ અને એનું ક્ષેત્રફળ આપણે એ ધારી લઈએ. ટી છે અને એમનું કેપેસિટન્સ 100 પાઇકોફેરેડનું છે. હવે બે પ્લેટની વચ્ચે આ બંને પ્લેટ છે તેમની વચ્ચે T/3 જાડાઈની ધાતુની પતરી ઉમેરવામાં આવે તો નવું કેપેસિટન્સ શું મળે એ આપણે મેળવવાનું છે. શું કીધું કે ભાઈ હવે આ જે આજ હું દોરી નાખું અહીંયા 100 પાઇકોફેરેડના કેપેસિટન્સ છે એમની વચ્ચે ધાતુની પતરી ઉમેરવામાં આવે અને એની જાડાઈ કેટલી લેવામાં આવે છે T/3. તો અહીંયા આપણે ધાતુની પતરી ઉમેરી દઈએ અને એમની જાડાઈ આપણને આપેલ છે T/3 જેટલી જાડાઈની ધાતુની પતરી છે અને ઓલરેડી બંને પ્લેટો વચ્ચેનું અંતર આપણને આપી દીધેલું છે T છે. ખબર પડે છે કે નહીં? બરાબર. પહેલા 100 પાઇકોફેરેડે હતું કેપેસિટન્સ. હવે જ્યારે આ ધાતુની પતરી ઉમેરવામાં આવે છે ત્યારે કેપેસિટન્સ શું મળે એ આપણે મેળવવાનું છે. બરાબર. ઓકે. હવે જ્યારે આની વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકેલું નથી ત્યારનું કેપેસિટન્સ સમીકરણ આપણે ખ્યાલ છે C = ε0A/d. પરંતુ અહીંયા d બરાબર અહીંયા d દર્શાવે છે બે પ્લેટો વચ્ચેનું અંતર. તો અહીંયા d મને શું આપેલું છે T. આને સમીકરણ 1 નામ આપી દો. હવે અહીંયા આવતા રહે કે જ્યારે શું કરીએ આપણે જ્યારે T/3 જાડાઈની ધાતુની પતરી ઉમેરવામાં આવે ત્યારે કેપેસિટન્સ ધારો કે આપણે એમ ધારી લઈએ કે ધારો કે ધાતુની પતરીનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે. શું કે? તો ડાઇલેક્ટ્રિક ઉમેરેલો હોય ત્યાંનું કેપેસિટન્સનું સમીકરણ શું હતું? C = ε0A/d માઇનસ, જો અત્યારે હું સમીકરણ લખું છું અત્યારે આપણે કઈ નથી, d - T પ્લસ T/K મુજબ. આવું આપણું સમીકરણ હતું જ્યાં d શું દર્શાવતું હતું? બે પ્લેટો વચ્ચેનું અંતર. પણ અહીંયા d બરાબર આપણને શું આપ્યું છે? T. તો હું આગળ વધું. આમનું કેપેસિટન્સ C = ε0A/, જો અહીંયા કઈ આપણને ક્ષેત્રફળનો ઉલ્લેખ ન કર્યો હોય તો આપણે એ લઈ લેવાનું. બરાબર. ક્ષેત્રફળનો ઉલ્લેખ કર્યો હોય તો ઠીક છે, બાકી આપણે મોટા ભાગે જે છે એ ધારી લેવાનું. d ની જગ્યાએ શું છે? T માઇનસ આ T શું દર્શાવે છે? આપણું મેઇન સમીકરણ. આ શું દર્શાવે? જે ડાઇલેક્ટ્રિક મૂક્યો છે એમની જાડાઈ. બરાબર. તો ડાઇલેક્ટ્રિકની જાડાઈ કેટલી છે? T/3. તો શું થશે? T/3 પ્લસ આ T શું દર્શાવે છે? અહીંયા હું લખી દઉં તમને. અહીંયા T/3 છે આપણી પાસે, આ T પણ આપણી પાસે છે T/3 અને અહીંયા d બરાબર શું છે? T. ખબર પડે છે? તેથી અહીંયા T બરાબર શું? T/3/K તો છે તે. ખબર પડી કે નહીં શું કર્યું એ? બરાબર. થોડુંક કન્ફ્યુઝ થાય છે એટલા માટે પૂછી નાખ. થોડુંક માર્કર અલગ દર્શાવી દઉં. આ d બરાબર છે T અને આ T બરાબર છે T/3 અને આ T બરાબર છે T/3. કે જે ડાઇલેક્ટ્રિક લીધો છે એમની જાડાઈ. ખબર પડ્યું કે નહીં? તો આ નવું કેપેસિટન્સ આપણને આ પ્રકારનું મળે. હવે ખાસ એક અગત્યની વાત તમને કરવાની રહી કે અહીંયા શબ્દ વાપરેલો છે ધાતુની પ્લેટ. જો આપણને કદાચ કીધું કે ધાતુની પ્લેટનો ડાઇલેક્ટ્રિક અચળાંક આટલો છે તો આપણે અહીંયા K સીધો મૂકી શકત. પરંતુ આપણે કેપેસિટર જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકતા હતા વચ્ચે તો ડાઇલેક્ટ્રિક મિનિંગ જ શું થાય છે? અવાહક. તો અવાહક મૂકવાનો થાય ત્યારે આપણને જે છે કેપેસિટન્સનું કંઈક કેપેસિટન્સ વધારે મળે. પણ અહીંયા ધાતુ મૂકેલી છે તો ધાતુ શું થશે? જ્યારે બે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે મૂકશો તો શું થશે? ધાતુનું કામ શું કરશે કે એની અપોઝિટ એટલું જ વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થશે.
કે જેટલું વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ ટુ નેગેટિવ છે એટલું જ તે આ જો આ સંપૂર્ણ રીતે અમને ભરી દેવામાં આવે ધાતુથી તો શું થશે, એટલું જ ઓપોઝિટ એમની વિરુદ્ધ દિશામાં જે છે એટલું વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થશે. તો બંને એકબીજાની અસરો નાબૂદ કરશે. વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંદર પોલરાઇઝેશન થશે ને એટલે શું થશે, આપણને કેપેસિટન્સ મળશે નહીં. બરાબર, તો શું થઈ જશે, આ વાહક પ્લેટ થઈ જશે. આપણે તો વચ્ચે અર્ધવાહક મૂકીએ પણ અહીંયા જો ધાતુની પ્લેટ મૂકેલી છે પણ કેટલી T/3 જાડાઈની મૂકેલી છે, તો જે કેપેસિટન્સ એમાં કંઈક ફેરફાર થશે. તો જ્યારે ધાતુની પ્લેટ મૂકવામાં આવે, આ ગમે ત્યારે તમને એક્સરસાઇઝ પૂછવામાં આવે અને કંઈક કે ડાયલેક્ટ્રિક અચળાંક આપેલો ન હોય ત્યારે ધાતુ માટે K ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાનું, ઇન્ફાઇનાઇટ. ડાયલેક્ટ્રિક અચળાંક K શું છે, ઇન્ફાઇનાઇટ. બરાબર, તો અહીંયા K ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મૂકી દઈએ તો એ આખું પદ જે છે શું થાય, 0 થઈ જાય, જતું રહે. ઇઝ ઇટ ક્લિયર? તો મારી પાસે જે છે આ પદ આખું જતું રહેશે. કેટલું વધશે, C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0A અપોન T માઇનસ T/3. આવું બધે ખ્યાલ આવે છે કે નહીં? બરાબર, આમનું થોડુંક સાદુરૂપ આપણે આપી દઈએ. અહીંયા જો અહીંયા 3 ને અહીંયા ગુણી નાખો એટલે 3 2 માઇનસ T થઈ જાય, બાય 3 થઈ જાય, છેદનો છેદ અંશમાં જાય. બરાબર, એટલે નવું કેપેસિટન્સ શું મળે, C ઇઝ ઇક્વલ ટુ, હાલો એક પદ ઉમેરી દઈએ, એપ્સાઇલોન 0A અપોન આ 3 ને આમની સાથે ગુણી લઉં એટલે 3T માઇનસ T અપોન 3, આ છેદનો છેદ અંશમાં લઈ લઉં, 3 અહીંયા લઈ લઉં. બરાબર, 3T માઇનસ 3 એટલે 2T થશે. એટલે શું મને મળે નવું સમીકરણ, 3 એપ્સાઇલોન 0A અપોન 2T. ખબર પડી કે નહીં? હવે જુઓ, એપ્સાઇલોન 0A અપોન T અહીંયા બરાબર શું, એપ્સાઇલોન 0A અપોન T બરાબર શું છે, C. બરાબર, તો અહીંયા એપ્સાઇલોન 0A અપોન T બરાબર શું લખી શકું, C લખી શકું. તો મળતું નવું કેપેસિટન્સ આને આપણે C પ્રાઇમના આ આપણું જે છે એ મળ્યું છે અને C પ્રાઇમના મેં દે આમને. બરાબર, આમને નહીં નાખી. તેથી C ઇઝ ઇક્વલ ટુ 3/2 ઇન્ટુ C પ્રાઇમ. C પ્રાઇમ એ શું દર્શાવે છે કે જ્યારે વચ્ચે ડાયલેક્ટ્રિક નથી મૂકેલો ત્યારનું કેપેસિટન્સ. ત્યારે આપણે શું આપ્યું છે, 100 પાઇકોફેરેડે. તો 100 પાઇકોફેરેડે એ મૂકી શકાય. બરાબર, તેથી શું થશે, 3/2 ક્રોસ 100 પાઇકોફેરાડે, બીકોઝ રીઝન ઓફ C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 100 પાઇકોફેરાડે. શું થાય, અહીંયા 50 થઈ જાય, 5 15 એટલે C નવું કેપેસિટન્સ આપણને મળે 150 પાઇકોફેરાડે. તો આપણને જ્યારે ધાતુની પ્લેટ મૂકવામાં આવે છે, ડાયલેક્ટ્રિક અચળાંક નથી આપ્યો આપણને, ત્યાંનું કેપેસિટન્સ આપણને 150 પાઇકોફેરાડે મળે છે. આપણને આન્સર મળે છે આપણો B. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ આપણે. જે એક્સરસાઇઝ ખૂબ જ અગત્યની એક્સરસાઇઝ છે, કારણ કે આની જેવી હવે આપણે જાજી બધી સોલ્વ કરશું અને તમને હોમવર્કની અંદર પણ આપીશ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચે 3 ડાયલેક્ટ્રિક પદાર્થો K1, K2 અને K3 ડાયલેક્ટ્રિક અચળાંક વાળા રાખેલા છે. ડાયલેક્ટ્રિક અચળાંક કેવો છે, આકૃતિ આ પ્રકારની છે. ડાયલેક્ટ્રિક અચળાંક K1, K2 અને K3 છે. તેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળે એ આપણે જોવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? આમનું સમતુલ્ય કેપેસિટન્સ શું મળે. હવે જુઓ, આવા એક્સરસાઇઝ ને આપણે પેલા શ્રેણી અને સમાંતર જોડાણની અંદર કોણ કોણ આવે છે એ જોઈ લઈએ. હવે જો આવી રીતે તમે રાખશો તો આપણને કદાચ કન્ફ્યુઝન થાય, પણ જો આમને આખી આકૃતિ છે આવી રીતે ઉલટાવી નાખો તો જો મેં અહીંયા ઉલટાવેલી આકૃતિ નીચે દર્શાવેલી છે, તમને આવી રીતે ઉલટાવી નાખો, એને અહીંયા લઈ લઈએ એટલે અહીંયા આવી ગયું, B પાછું સામે આવી ગયું, આ K2 અચળાંક વાળું અહીંયા આવી ગયું, K3 અચળાંક વાળું સ્લોટ અહીંયા આવી ગયો, K1 અચળાંક વાળો સ્લોટ નીચે આવી ગયો. ખબર પડી? કારણ કે મારે તમને સમજાવવું છે કે શ્રેણીની અંદર કોણ જોડાણની અંદર છે, સમાંતરમાં કોણ કોણ છે, કયા ડાયલેક્ટ્રિક અચળાંક વાળા કેપેસિટર. હવે અહીંયા તમે જોઈ શકો K2 અને K3 ડાયલેક્ટ્રિક અચળાંક વાળા સ્લોટ અલગ છે અને K1 વાળો સ્લોટ આખો અલગ છે. અહીંયા કદાચ આપણને આકૃતિ અંદર C1, C2, C3, C1 એવો કેપેસિટન્સ દર્શાવેલું ન હોય તો આપણી રીતે અચળાંક જે આપ્યા છે એ પ્રમાણે એના સંદર્ભમાં કેપેસિટન્સ C1, C2, C3 એવા રીતે કેપેસિટરને દર્શાવી દેવું. તો જો K2 અચળાંક વાળો ડાયલેક્ટ્રિક વાળો કેપેસિટન્સ છે, એમને C2 નામ આપી દીધું છે કારણ કે અહીંયા મેં C1 K1 વાળા નામ આપ્યું હતું એટલા માટે.
અને એમના બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે d/3 અને એવી જ રીતે K3 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો એની વચ્ચેનું અંતર 2d/3 બરાબર આ થોડુંક વધારે છે એટલે અહીંયા દર્શાવ્યું છે એવી રીતે વધારે સ્લોટ રાખ્યો છે હવે આ બંને જે કેપેસિટર છે એકબીજાના શ્રેણી જોડાણની અંદર છે તો કેવી રીતે ખબર પડે આ નીચેનું કેપેસિટર આપણે ઘડીક ભૂલી જઈએ K1 અચળાંક વાળું આપણે ઘડીક ભૂલી જઈએ અને અહીંયા આપણે A1 નામ આપી દઈએ A નામ આપી દઈએ આ જે છે ને અહીંયા દર્શાવી દઈએ અને સામે આટલું કેપેસિટર છે K2 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું તો અહીંયા K2 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું કેપેસિટર ડ્રો કરી દો અહીંથી આ દિવાલ છે એની જેવી રીતે બીજી પ્લેટ અહીંયા હું જોડી દો આપણે જેમ એક્સરસાઇઝ ગણતા ને એ પ્રકારનું અને એ ત્યાંથી કોણ ચાલુ થાય છે K3 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું K3 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું બરાબર અને અહીંયા નામ આપી દઉં B ખબર પડી તો આ C2 અને C3 કેવા જોડાણની અંદર થયા શ્રેણી જોડાણની અંદર થયા હવે જો એમાંથી એક વાયર કાઢો એમાંથી એક વાયર કાઢીએ ક્યાં જાય છે આ પ્લેટ ઉપર જાય છે અહીંયા નામ આપો નામ આપી શકાય પ્લેટને A B C D E એવા નામ પણ આપી શકાય બરાબર અહીંયા A B છે તો PQ નામ આપજો ત્યાં એમાંથી એક વાયર નીકળે છે અને એ ક્યાં જાય છે K1 ની પ્લેટમાં જાય છે તો અહીંયા હું નામ આપી દઉં K1 ની પહેલી પ્લેટ અને B માંથી વાયર નીકળે છે એ ક્યાં જાય છે K1 ને બીજી બાજુની પ્લેટમાં તો K1 ડાઇલેક્ટ્રિક અચળાંક કેપેસિટર થઈ ગયું ખબર પડી તો આ પ્રકારનું કંઈક આપણને જોડાણ મળે તો શું થશે K2 ને K3 કેવા જોડાણની અંદર છે શ્રેણી જોડાણમાં તો એમનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવીએ આપણી પાસે કેપેસિટન્સ ε0 A/d તો આમાં જો ક્ષેત્રફળ પણ આપણે ઉપયોગી થશે તો આટલો વિસ્તાર છે એમનું ક્ષેત્રફળ આ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે A/2 ટોટલ જે છે કેટલું છે A ટોટલ જે છે એ આ તો પોઈન્ટ છે આ ટોટલ ક્ષેત્રફળ A છે આટલું બરાબર અહીંયા ઘૂસી નાખું કારણ કે રકમ છે ઉપર તો આખી પ્લેટનું ક્ષેત્રફળ એ છે એના સરખા બે ભાગ પાડવામાં આવે તો આટલા વિસ્તારનું A/2 થશે અને આટલા વિસ્તારનું A/2 થશે તો અને જાડાઈ બંને પ્લેટો વચ્ચેનું અંતર આમાં d/3 છે અને આમાં 2d/3 છે તો પહેલા આપણે શું કરીએ C1 C2 C3 અલગ કેપેસિટન્સ આપણે મેળવી લઈએ તેથી C = K ε0 A/d is it clear આ સમીકરણ પરથી એમ લઈએ આપણે ત્રણેય કેપેસિટરના કેપેસિટન્સ મેળવી C1 પ્રથમ કેપેસિટરનું કેપેસિટન્સ C1 = K ડાઇલેક્ટ્રિક અચળાંક શું છે K1 ε0 A એટલે કે આ શું થયું ક્ષેત્રફળ કેટલું છે A/2 ના છેદમાં D બે પ્લેટો વચ્ચેનું અંતર શું છે D બરાબર તો શું થશે આ છેદ અંશનો છેદ છેદમાં આવી જશે એટલે 2 અહીંયા નીચે આવી જશે બરાબર તો થોડું વ્યવસ્થિત નામ દર્શાવ્યું છે K × ε0 A/2D અહીંયા લઈ લઈએ C1 ઓકે એવી જ રીતે C2 બરાબર શું આપણને મળે આ સમીકરણ અનુસાર C2 એટલે આ થયું બીજું કેપેસિટર K2 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું તેથી K2 શું થાય K2 × ε0 A એટલે શું થયું A/2 તો અહીંયા દર્શાવી દો A/2 ના છેદમાં D એટલે કે બે પ્લેટો વચ્ચેનું અંતર શું છે D/3 એટલે અહીં દર્શાવી દો D/3 એમ થાય છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં એટલે શું થશે 3 ઉપર જતા રહેશે અને 2 જે છે એ નીચે આવતા રહેશે અહીંયા એટલે આવી રીતે આપણને જે છે સમીકરણ મળે અને સમીકરણ 1 નામ આપી દઈએ અમને સમીકરણ 2 નામ આપી દઈએ અને C3 ત્રીજા નંબરના કેપેસિટરનું કેપેસિટન્સ મેળવે શું થાય K3 × ε0 A એ તો આ પ્લેટનું અથવા તો આ પ્લેટનું ક્ષેત્રફળ શું છે A/2 થશે A/2 ના છેદમાં બે પ્લેટો વચ્ચે એનું અંતર D આ થશે ને D આપણે અહીંયા જ પહેલા દર વખતે લેવાનું D એટલે શું થાય 2D/3 એમ થાય કે નહીં છેદનો છેદ અંશમાં એટલે અહીંયા આવી જશે 3 અને અંશનો છેદ છેદમાં એટલે અહીંયા થઈ જશે 4 એટલે અહીંયા થઈ જશે 4D એટલે ખબર પડી કે નહીં બરાબર અહીંયા પૂછું છું કારણ કે મારે અહીંયા સ્પેસનો થોડો પ્રોબ્લેમ રહે એટલા માટે હું ફરીવાર પૂછીને નવું સમીકરણ બનાવું છું C1 C2 C3 C1 C2 C3 ત્રણેય કેપેસિટર મળી ગયા હવે આપણે શ્રેણીને સમાંતર જોડાણ કરીએ આપણે તો કઈ કેપેસિટર કેવા જોડાણની અંદર છે તો C2 ને C3 કેવા જોડાણની અંદર છે
શ્રેણી જોડાણની અંદર છે, તેથી શું થશે અહીંયા દર્શાવી દઈએ આપણે. અહીં C2 અને C3 કેપેસિટર શ્રેણી જોડાણમાં હોવાથી સમતુલ્ય કેપેસિટર્સને આપણે C પ્રાઇમ નામ આપી દઈએ. તેથી 1/C પ્રાઇમ ઇઝ ઇક્વલ શું થાય 1/C2 પ્લસ 1/C3. ખ્યાલ આવે છે? ઓકે, તેથી આપણે શું થાય 1/C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1/C2. 1/C2 બરાબર શું મળ્યું 1/C2 3K2 એપ્સિલોન 0 A/2D આવું થાય ને, બરાબર? તો છેદનો છેદ અંશમાં જતો રહે તો 2D ઉપર આવશે. હવે દર વખતે હું તમને એવી રીતે દર્શાવી દઈશ. તેથી શું થાય 2D અપોન શું થાય 3K2 એપ્સિલોન 0A પ્લસ હલાવો 1/C3 C3 ની કિંમત અહીંયા મૂકી દો એટલે છેદનો છેદ અંશમાં 4D ઉપર આવતા રહેશે. એટલે શું થાય 4D અપોન શું થાય 3K3 એપ્સિલોન નોટ A. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આમાંથી આપણે કોમન કાઢીએ. કોને કોમન કાઢીએ? અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા K2 છે, એટલે આ કોમન નહીં નીકળે, ત્યાં ને ત્યારે છે. કોમન કોણ નીકળશે 3 એપ્સિલોન નોટ A, 3 એપ્સિલોન નોટ A, અહીંયાથી 2D, કારણ કે 2 ક્રોસ 2 લખી શકાય ને, તો કોમન કાઢવો જોઈએ. તેથી શું થાય 1/C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 2D અપોન 3 એપ્સિલોન 0A. થાય કે નહીં? કૌંસમાં શું વધ્યું 1/K2 પ્લસ અહીંયા શું વધ્યું 2/K3. થાય કે નહીં? પરંતુ આપણને 1/C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ મળ્યું છે. આપણે તો મેળવવાનું શું છે C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ, તો આજે આને ક્રોસ પ્રોડક્ટ કરવો પડશે. C K3 ને અહીંયા લઈ લઈએ, આમને અહીંયા લઈ લઈએ. તેથી 2D/3 એપ્સિલોન નોટ A ઇન્ટુ શું થાય K3 અહીંયા આવી જશે K3 પ્લસ 2K2 અપોન K2 ઇન્ટુ K3. ઇઝ ઇટ ક્લિયર? આ કોના બરાબર મેળવ્યું આપણને 1/C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ મળ્યું. આપણે મેળવવાનું છે C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ. હવે શું કરીએ વ્યસ્ત થઈ શકે ને? હવે પહેલા જો અહીંયા વ્યસ્ત ન થઈ શકે કારણ કે અહીંયા જુદું જુદું છે એટલે ક્રોસ પ્રોડક્ટ કરવો પડે. તેથી C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 3 એપ્સિલોન નોટ A અપોન 2D ઇન્ટુ શું થાય K2 K3 અપોન K3 પ્લસ 2K2. સરવાળાનો સંબંધ છે, અગાઉળા લખી શકો તો ચાલે. અને કૌંસમાં દર્શાવી દો અચળાંક છે, ડાઇલેક્ટ્રિક અચળાંક છે એટલા માટે. આ કોનું સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું C2 અને C3 નું, બરાબર? તો આ આખા બરાબર આપણે C પ્રાઇમ જે છે એ લઈ શકીએ. હવે C પ્રાઇમ આમનું જે કેપેસિટન્સ મળે છે એ અને આ કેપેસિટર કેવા જોડાણની અંદર છે? સમાંતર જોડાણની અંદર છે. તેથી અહીંયા આપણે દર્શાવી દઈએ. તેથી C પ્રાઇમ આપણું નવી લાઈન થઈ, તેથી દર્શાવી દો. C પ્રાઇમ અને C1 સમાંતર જોડાણમાં હોવાથી શું થશે? સમાંતર જોડાણમાં છે તેથી C સમતુલ્ય કેપેસિટર C નામ આપી દે. C ઇઝ ઇક્વલ ટુ C પ્રાઇમ પ્લસ C1. C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું છે C1 ઇઝ ઇક્વલ ટુ છે આપણી પાસે દર્શાવેલું જ છે. ઓકે, દર્શાવી દઈએ 3 એપ્સિલોન નોટ A અપોન 2D ઇન્ટુ K2 K3 અપોન K3 પ્લસ 2K2 પ્લસ C1 શું છે આપણી પાસે અહીંયા K1 ઇન્ટુ એપ્સિલોન નોટ A અપોન 2D. ખ્યાલ આવે છે? કોમન કોણ નીકળે છે? તો અહીંયા કોમન નીકળશે એપ્સિલોન નોટ A કોમન નીકળશે, છેદમાં 2D છે પણ કોમન નીકળશે. અહીંયા એપ્સિલોન A કોમન નીકળશે, 2D પણ કોમન નીકળશે. બાકી અચળાંકો જે છે ત્યાં ને ત્યાં જે છે રહેશે. તો નવું આપણને આન્સર હું અહીંયા દર્શાવી દઉં તમને.
તો નવા આન્સર આપણને કંઈક મળશે C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ A અપોન 2D કોમન કાઢી નાખો તો શું દે કૌંસમાં 3K2 K3 upon K3 plus 2K2 plus K1. Is it clear? ખ્યાલ આવે છે? હવે હજી થોડુંક આપણે આગળ દર્શાવવું હોય તો આ જે K2 2K2 છે એ પણ ત્યાં આપણે મલ્ટિપ્લિકેશન કરી શકાય. તો આ પ્રકારનું મળે આપણને C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ A અપોન 2D કૌંસમાં 3K2 K3 પ્લસ એક વખત K2 K1 સાથે ગુણાશે તો K1 ઇન્ટુ K3 પ્લસ 2K2 એમ K1 સાથે ગુણાશે એટલે 2K1 ઇન્ટુ K2 ખ્યાલ આવે છે ના છેદમાં 2K2 પ્લસ K3 K2 છે એટલા માટે પહેલા લીધું છે. તો આ આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળે. ખૂબ લોંગ આન્સર છે એટલે મૂંઝાવાનું નહીં, સમજી અને આગળ ચાલીએ એટલે આપણને આન્સર મળી જાય. તો આ આપણો આન્સર થયો જે તમે જોઈ શકો છો. હવે આની જેવો જ બીજો એક્સરસાઇઝ આપણે લઈએ. ઓકે, લાસ્ટ વન એક્સરસાઇઝ. અહીંયા આપણને 4 ડાયલેક્ટ્રિક મૂકેલા છે કેપેસિટરની અંદર. કદાચ આવું રંગરોગાનવાળી આકૃતિ આપેલી હોય કે ન આપેલી હોય, તમારે આપણે અગાઉ હમણાં જોઈ હતી બીજી એક્સરસાઇઝ એ પ્રમાણે કાંઈ ખાલી આમ સ્લોટ દર્શાવેલા હોય તો પણ આપણે એક્સરસાઇઝ ગણી શકવા જોઈએ. રકમ આપણી છે કે એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ A, પ્લેટ સમાંતર પ્લેટ કેપેસિટર છે એમનું ક્ષેત્રફળ A છે. એ તેનું કેપેસિટન્સ C અને પ્લેટો વચ્ચેનું અંતર D છે. આ બંને પ્લેટો વચ્ચેનું આ મૂળ આખું કેપેસિટન્સ થઈ ગયું બરાબર. પછી વચ્ચે ડાયલેક્ટ્રિક મૂકેલા છે K4 છે K1 K2 K3 આ મુખ્ય છે. આ સમતુલ્ય કેપેસિટન્સ C છે, એમની વચ્ચેનું અંતર બે પ્લેટો વચ્ચેનું અંતર D છે એટલે સમતુલ્ય કેપેસિટન્સ મેળવો તો C ઇઝ ઇક્વલ શું થાય? C ઇઝ ઇક્વલ ટુ K, કારણ કે ડાયલેક્ટ્રિક અચળાંકનું સમતુલ્ય ડાયલેક્ટ્રિક કંઈક મળશે ને આપણને K એપ્સાઇલોન નોટ 0 A અપોન D. ખ્યાલ આવે? આમનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું આપણને તો આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળે C ઇઝ ઇક્વલ ટુ K. ધારો કે આ ચારે ડાયલેક્ટ્રિક નો સરવાળો કરી નાખીએ તો કંઈક આપણને K મળે, K ઇન્ટુ એપ્સાઇલોન 0 A અપોન D. બરાબર, આવું આપણને કીધું છે. કેપેસિટન્સ C અને પ્લેટો વચ્ચેનું અંતર D છે, જેમાં K1 K2 K3 અને K4 ડાયલેક્ટ્રિક અચળાંક વાળા 4 ડાયઇલેક્ટ્રિકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલા છે. બરાબર, અહીંયા આપણને અમુક ભૌતિક રાશિઓ આપી દીધું, ક્ષેત્રફળ આપ્યું છે, બંને પ્લેટો વચ્ચેનું અંતર આપણને આપી દીધેલું છે અને K1 K2 K3 અને K4 4 ડાયલેક્ટ્રિક આપણને પદાર્થો આપેલા છે અને એ બંને પ્લેટો વચ્ચે ભરેલા છે. જો કોઈ એક જ ડાયલેક્ટ પદાર્થને વાપરતા આ ચારેય ડાયલેક્ટ્રિક છે એમની જગ્યાએ એક જ ડાયલેક્ટ્રિક આપણે લઈ લઈએ, અહીંયા આપણે જે લીધો છે વાપરતા તેટલું જ કેપેસિટન્સ, એટલે કે આ ચારેય ડાયલેક્ટ્રિક ને લીધે જે કેપેસિટન્સ મળે છે એનું સમતુલ્ય કેપેસિટન્સ, એટલે કે તેટલું જ કેપેસિટન્સ C મળે તો ડાયલેક્ટ્રિક અચળાંક K ઇઝ ઇક્વલ ટુ આપણને આન્સર શું મળે એ આપણે મેળવવાનો છે. ડાયલેક્ટ્રિક અચળાંક K નો આન્સર મેળવવાનો છે. જો આન્સર આપણો જુદો છે, અહીંયા આપણને સમતુલ્ય કેપેસિટન્સની વાત નથી કરી પણ આપણે ડાયલેક્ટ્રિક અચળાંક મેળવવાનો છે, પણ પ્રોસિજર તો એ જ રહેશે, સમતુલ્ય કેપેસિટન્સ જ મેળવવું પડશે. હવે આપણી પાસે સમીકરણ આ છે એટલે હું લખી નાખું અહીંયા કે કેપેસિટન્સનું સમીકરણ C ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ એપ્સાઇલોન નોટ A અપોન D મુજબ આપણે ચારે ચાર કેપેસિટરના કેપેસિટન્સ મેળવીએ. તેથી C1. હવે હા બીજું કે જો આ ત્રણેય જે છે સરખા સ્લોટમાં છે, સરખા ભાગમાં વહેંચાયેલા છે, તેથી હવે આપણે જરૂરિયાત શું ઊભી થશે? આમની અંદર K1 તો ડાયલેક્ટ્રિક અચળાંક છે, એપ્સાઇલોન નોટ તો દરેકનો પરમિટિવિટી છે, એ ક્ષેત્રફળની જરૂરિયાત ઊભી થશે અને D
ડિસ્ટન્સ બે પ્લેટો વચ્ચેના ડિસ્ટન્સની જરૂરિયાત ઊભી થશે. તો અહીંયા જુઓ આ ત્રણે ત્રણ જે ડાયલેક્ટ્રિક છે એ સરખા છે, ત્રણેય જે છે સ્લેબ છે ચોરસ એ સરખા છે. તો આમના ત્રણેયના આ ટોટલ ક્ષેત્રફળ છે એના 3 ભાગ થાય. તો ક્ષેત્રફળ આપણી પાસે શું છે એ છે, તો ત્રણેય ભાગનું ક્ષેત્રફળ આપણે ત્રણેય માટે લખી નાખીએ તો આમનું થશે a/3, વચ્ચેનાનું થશે a/3 અને આ ત્રીજું છે એમનું થશે a/3, કારણ કે ત્રણેયના ભાગમાં જે છે ત્રીજા ભાગનું ક્ષેત્રફળ આવશે. હવે a/3 ત્રણેયનો સરવાળો કરી નાખો એટલે આપણને ટોટલ શું મળે 3a/3, એટલે 3 થી જતા રહે ટોટલ ક્ષેત્રફળ એ મળ્યું, પાછું હતું નહીં મળી ગયું, આપણી ભૌતિક રાશિનો તાળો મળી ગયો. હવે જો આ ટોટલ જે છે એ d ડિસ્ટન્સ છે અને અહીંયા સરખું એક્ઝેક્ટ આ સ્લોટ, આટલો સ્લોટ અને આટલો સ્લોટ એ સરખા છે. તો આ બે પ્લેટો વચ્ચેનું અંતર શું થશે d/2 થાય ને આટલું પણ શું થાય d/2, આટલું થાય d/2 અને આટલું પણ થાય d/2, કે d જે છે બે પ્લેટો વચ્ચેનું અંતર એના સરખા બે ભાગ પાડેલા છે એટલે આટલું d/2 થશે. ઓકે, c1 મેળવીએ. હવે આપણે સરળતા રહેશે k1 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ a, એ શું છે a/3, એટલે કે a/3 ને હું નીચે લઈ લઉં એટલે શું થાય 3 નીચે આવી ગયા ઇન્ટુ d શું છે d/2, એટલે છેદનો છેદ અંશમાં છે એટલે 2 ઉપર આવતા રહેશે ઇન્ટુ d. ઇઝ ઇટ ક્લિયર? k1 ઇઝ ઇક્વલ ટુ નહીં આવે, k1 ઇન્ટુ આવશે. c2 ઇઝ ઇક્વલ ટુ શું થાય k2 ઇન્ટુ એપ્સાઇલોન નોટ a/3 છે, 3 નીચે આવતા રહ્યા d, ડિસ્ટન્સ શું છે d ઇન્ટુ d/2 એટલે 2 પર આવતા રહ્યા. ઉપરનું છે એ જ આવશે ને કોમન, 2 એપ્સાઇલોન નોટ a/3d, કારણ કે સરખા છે. ડાયલેક્ટ્રિક અચળાંક જુદો જુદો છે, ડાયરેક્ટ અચળાંક બદલશે. c3 ઇઝ ઇક્વલ ટુ શું થાય k3 2 એપ્સાઇલોન નોટ a/3d. ખબર પડી? સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3. ચોથું k4 ડાયલેક્ટ્રિક અચળાંક છે અને ક્ષેત્રફળ કેટલું છે a જેટલું છે, બરાબર? તો શું થશે c4 ઇઝ ઇક્વલ ટુ k4 એપ્સાઇલોન 0a, કારણ કે ટોટલ ક્ષેત્રફળ છે ના છેદમાં બે પ્લેટો છે એટલે કે આ પ્લેટ થશે ને, કારણ કે આટલો સ્લોટ લેવાનો છે એટલે શું થાય આટલું થશે d/2, એટલે શું થાય d/2 એટલે છેદનો છેદ અંશમાં 2 એપ્સાઇલોન 0a/d. સમીકરણ નામ આપી દઈએ 4. તો આ આપણા જે છે એ સમીકરણ આપણને 4 કેપેસિટર બને છે એમને આપી દીધેલા છે. હવે શું કરીએ આપણે શ્રેણી જોડાણમાં કોણ છે, સમાંતર જોડાણની અંદર કોણ છે જોઈ લઈએ. જો અહીંયા k1 k2 k3 બરાબર, અહીંથી એવું ખ્યાલ ના આવે ને તો એક સ્લોટ આપણે ઘડીક યાદ નહીં, ભૂલી જવાનું. અહીંથી એ લઈ લો, અહીંથી એ કાઢી નાખો, એ ટર્મિનલ કાઢી નાખો, એક્ઝેક્ટ વચ્ચેથી કાઢ્યું હોત તો અહીંયા આપણને મળે એ, અને અહીંયા p અને q લઈ લઈએ, અહીંયા p કાઢી નાખીએ અને અહીંયા q, અને પછી એવી રીતે આમ પાડી દો નીચે એટલે આ પ્રકારનું મળે આપણને. તો k1 k2 k3 લાઈનમાં હોય એકબીજા સાથે જોડાયેલા, તો કેવા જોડાણની અંદર છે? સમાંતર જોડાણની અંદર છે. અને આ સમાંતર જોડાણનું જે સમતુલ્ય કેપેસિટન્સ મળે આખું એ આમની સાથે k4 સાથે કેવા જોડાણની અંદર છે, એટલે કે c4 સાથે કેવા જોડાણની અંદર છે? શ્રેણી જોડાણની અંદર છે. તો આમનું કેપેસિટર અને c1 કેપેસિટર કહી દે, c2 કેપેસિટર, c3 અને c4. ઇઝ ઇટ ક્લિયર? જો આપણને જાજી બધી ભૌતિક રાશિ આપેલી નહોતી પણ આપણે મેળવી છે, ક્ષેત્રફળ આપણને ખાલી એ જ આપેલું હતું પણ આપણે મેળવી લીધું છે. ઓકે, તો અહીંયા આપણે દર્શાવી દઈએ કોણ કોણ શ્રેણીમાં છે અને કોણ કોણ સમાંતર. પહેલા આપણે સમાંતરનું કામ પતાવી દઈએ. k1 k2 k3 એટલે કે c1 c2 c3 કેપેસિટર કેવા છે? સમાંતર જોડાણની અંદર છે. તેથી શું થશે? તેથી અહીંયા દર્શાવી દઈએ, નવી માર્કર યુઝ કરીએ. c1 c2 c3 સમાંતર જોડાણમાં હોવાથી પરિણામી સમતુલ્ય કેપેસિટન્સ C પ્રાઇમ છે. તેથી નામ આપી દઈએ C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. ત્રણેયનો સરવાળો કરી નાખો જોઈએ. C1 ઇઝ ઇક્વલ ટુ છે આપણી પાસે K1 2 એપ્સિલોન નોટ A અપોન 3D પ્લસ C2 છે આપણી પાસે K2 2 એપ્સિલોન નોટ અપોન 3D 3 into D પ્લસ
C3 છે આપણી પાસે K3 ઇન્ટુ 2 એપ્સાઇલોન નોટ A અપોન 3D. કોણ કોણ કોમન નીકળી જશે? 2 એપ્સાઇલોન નોટ A અપોન 3D. તેથી પરિણામી સમતુલ્ય કેપેસિટન્સ C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ મળશે 2 એપ્સાઇલોન નોટ A અપોન 3D ઇન્ટુ K1 પ્લસ K2 પ્લસ K3. ઇઝ ઇટ ક્લિયર? આ આપણને શું મળ્યું? સમતુલ્ય કેપેસિટન્સ આમનું C પ્રાઇમ અને C4 કેવા જોડાણની અંદર છે? સમાન શ્રેણી જોડાણની અંદર છે. તેથી દર્શાવી શકાય C પ્રાઇમ અને C4 શ્રેણી જોડાણમાં હોવાથી શું થશે? સમતુલ્ય કેપેસિટન્સ 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C પ્રાઇમ પ્લસ 1/C4. 1/C પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ આ મળ્યું આપણને, બરાબર. શું થશે? C પ્રાઇમ બરાબર 2 એપ્સિલોન નોટ અપોન 3D મૂકો એટલે અહીંયા શું વધે? 3D ઉપર જશે એટલે અહીંયા શું વધે આપણી પાસે? 2 એપ્સિલોન નોટ A ઇન્ટુ K1 પ્લસ K2 પ્લસ K3 છેદનો છેદ અંશમાં 3D ઉપર આવતા રહે પ્લસ 1/4 C4 છે આપણી પાસે K4 એટલે છેદમાં શું આવે? K ઇન્ટુ 4 2 એપ્સિલોન નોટ પહેલાં લખી નાખું 2 એપ્સિલોન નોટ A ઇન્ટુ K4 છેદનો છેદ અંશમાં જે છે એટલે D છે એ ઉપર આવતો રહેશે. લેવો કે નહીં? કોણ કોમન નીકળશે? આ તો 1/C ઇઝ ઇક્વલ ટુ છે ને આપણી પાસે હજી. કોમન કાઢી નાખો જોઈએ. કોણ કોમન નીકળશે? 2 એપ્સિલોન નોટ A 2 એપ્સિલોન નોટ A કોમન કાઢી નાખો. તેથી 1/C ઇઝ ઇક્વલ ટુ અને D પણ કોમન કાઢી નાખો. D અપોન 2 એપ્સિલોન નોટ A શું વધ્યું? 3 અપોન K1 પ્લસ K2 પ્લસ K3 પ્લસ 1/K4. ક્રોસ પ્રોડક્ટ કરી નાખીએ. અહીંયા લઈ લઈએ આપણે. ક્રોસ પ્રોડક્ટ કરી નાખીએ. શું મળે આપણને? 1/C ઇઝ ઇક્વલ ટુ D અપોન 2 એપ્સિલોન નોટ A ઇન્ટુ ક્રોસ પ્રોડક્ટ કરીએ તો 3K4 પ્લસ શું થાય? ઉપર પેલા K1 પ્લસ K2 પ્લસ K3 ના છેદમાં બંનેનું મલ્ટિપ્લિકેશન થશે. K1 પ્લસ K2 પ્લસ K3 પ્લસ K4 આપણો આન્સર મળે. પ્લસ K4 ની મલ્ટિપ્લિકેશનમાં થશે ગુણાકારમાં. આ 1/C ઇઝ ઇક્વલ મળે. આપણે તો C ઇઝ ઇક્વલ મેળવવાનો છે, વ્યસ્ત લઈ લઈએ આમનો. તેથી શું થાય? C ઇઝ ઇક્વલ ટુ, પરંતુ આ C ઇઝ ઇક્વલ ટુ પાછું આપણી પાસે શું છે? આપણે તો ડાયલેક્ટ્રિક અચળાંક K મેળવવાનો છે ને, તો C ઇઝ ઇક્વલ ટુ શું મેળવી લો? અહીંયા છે આપણી પાસે K ઇન્ટુ એપ્સાઇલોન નોટ A અપોન D. ક્યારે વ્યસ્ત કરીએ ત્યારે C ઇઝ ઇક્વલ ટુ, હજી વ્યસ્ત કરવાનું છે ને આનો, C ઇઝ ઇક્વલ ટુ એટલે શું થશે? ખ્યાલ આવે છે ને અહીંથી? અને વ્યસ્ત કરી નાખો. વ્યસ્ત કરી નાખો એટલે ઉપર જે છે 2 એપ્સિલોન નોટ A અપોન D આમ થાય ને, ના જ આખું ઉપર જતું રહી K4 ઇન્ટુ K1 પ્લસ K2 પ્લસ K3 ના છેદમાં 3K4 પ્લસ K1 પ્લસ K2 પ્લસ K3. કોણ કોણ કેન્સલ થઈ જશે? એપ્સિલોન નોટ A D કેન્સલ થઈ ગયા. 2 ત્યાં રહેવા દઈએ અથવા તો K/2 પણ લઈ શકાય. તો જો આખો આન્સર મળે K ઇઝ ઇક્વલ ટુ શું મળે? 2. શું મળે આપણને આખો આન્સર? K ઇન્ટુ 4 K1 પ્લસ K2 પ્લસ K3 ના છેદમાં 3K4 પ્લસ K1 પ્લસ K2 પ્લસ K3. આપણને કીધું હતું ડાયલેક્ટ્રિક અચળાંક ઇઝ ઇક્વલ ટુ મેળવવાનું છે. ડાયલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય આપણી પાસે આ થઈ શકે. ઇઝ ઇટ ક્લિયર? હવે ઘણી વખત આપણને અહીંયા સુધી પણ આન્સર આપેલો હોય, બરાબર, તો અહીંયા અટકી જવાનું. તો આપણી પાસે તો આન્સર છે તે 3/K1 પ્લસ K2 પ્લસ K3, બરાબર. તો અહીંયા શું કરવાનું તમારે કે C ઇઝ ઇક્વલ ટુ અહીંયા મૂકી દેવાનું એપ્સિલોન નોટ A K ઇન્ટુ એપ્સિલોન નોટ A અપોન D.
એટલે ડી એપ્સિલોન નોટ એ કેન્સલ થશે અને અહીંયા આવશે કે, તો 1 k ઇઝ ઇક્વલ ટુ આન્સર મળશે તમને. બરાબર, આપણને તો કીધું હતું કે ભાઈ ડાયલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય k ઇઝ ઇક્વલ ટુ શું થાય, એટલે આપણે k ને સૂત્ર કરતા કરવો પડે. બરાબર, તો આ પ્રકારનો પણ આન્સર હોય, આ પ્રકારનું પણ આન્સર હોય, અને આવા એક્સરસાઇઝ હોય તો મૂંઝાવાનું નહીં. શ્રેણી અને સમાંતરની અંદર કોણ કોણ છે કે કયા ડાયલેક્ટ્રિક અચળાંક વાળા કેપેસિટર છે એ જોવું પડે આપણે. તો હું તમને પ્રેક્ટિસ વર્કની અંદર મોકલીશ એટલે તમને વધારે પ્રેક્ટિસ થશે. તો આશા રાખું છું તમને સમજાણા હશે આ 3 એક્સરસાઇઝ. ઓકે, બેસ્ટ રીડિંગ, હેવ અ ગુડ ડે, થેન્ક યુ.